ફાઇનલ મિત્રો આપણે આવી ગયા પાવાગઢ. અહીંયાથી પગથિયા ચડવાની શરૂઆત થાય છે અને તમે જોઈ શકો છો આ સીડીઓ છે અહીંયાથી ચાલુ. અહીંયાનું શું વેધર વાત કરો તો ખતરનાક એમ. દીકરી હોય તો એક વાર પાવાગઢ આવવું પડે નહીં મહેન્દ્રભાઈ? યસ યસ. નહીં પડે જન્નત દીકરી તો એક વાર પાવાગઢ આવવું પડે. મિત્રો અહીંયા તો પગથિયાને ચડવાની શરૂઆત જ કરી હતી ને આ કમળે થાકી ગયો. કમળના વાટા આવી ગયા ભાઈ. ખતરનાક ખતરનાક. તમે એકવાર પાવાગઢ આવો તો ચાલતા હો. સીડી હતી. હવાની ના પડી આવી જાય. ચૂરીઓની પસાર કરતા આપેલો એક વાર રોડ મળી ગયો છે આપણને. અહીંયા તો ખતરનાક. હા 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 વાત કરો ભાઈ. ખતરનાક. અહીંયા શું ખતરનાક નજારો જોવાય છે મિત્ર. તો મિત્રો અહીંયા રાજા મહારાજા વખતનો જૂનો ગેટ તમને જોવા મળે છે. અહીંયાથી ડાયરેક્ટ સીધો રસ્તો આવે છે. અહીંયાથી આ ગેટ આવે છે અને અહીંયાથી જવાય છે. અહીંયાથી આપણને જવાય છે. ચલો $555 લેવાની ભાઈ. આ જંગલ વાળો વિસ્તાર છે ને અંદર વચ્ચે જે સીડીઓ આવે છે મજા આવે. બાકી બંકો રોણા રોણાની રીતે નહીં ત્યાં એક તળાવ છે. આ તળાવની અંદર મગર છે એના માટે અહીંયા લખેલું છે. જોઈ શકો છો અહીંયા લખેલું છે એના માટે તમારે તળાવની અંદર જવું નહીં. સીધું સીધું આ સીડીઓ આલી છે તો પાવાગઢ જતું રહેવું. સીધું સીધું સીડી આલી છે તો પાવાગઢ જતું રહેવું ભાઈ. ભાઈબંધ ખતરનાક એક વાત કહું તમને તો આગળ તમે નજારો જોશો ને તમારું દિલ ખુશ થઈ જશે. શું કેવું મહેન્દ્રભાઈ? સરસ. તમારું દિલ ખુશ થઈ જશે. બસ આવે પગથિયાની સમાપ્તિ થાય છે. ના ના પતિ પેલી બાજુ પગથિયા. ખાલી અમે આવ્યો રાખ ધન્યા પણ તમે જુઓ ખાલી આ નજારો જુઓ તમે. હોય જ ને હોય ખતરનાક. તો મિત્રો તમે જોઈ શકતો હશો હાથ છે. હાપ છે અહીંયા બીજું કઈ નહીં. અને આગળ નજારો એટલે ખતરનાક હે. તો મિત્રો હવે સીડીઓ પૂરી થઈ ગઈ ને હવે આવી ગયો છે આવો કંઈક રસ્તો આવી ગયો છે. આવો રસ્તો આવી ગયો છે ને ઓપરેટિંગ કરવાની કંઈક મજા જ કંઈક અલગ છે. તો મિત્રો મારું કહેવાનું તમારે એક વખત ચોમાસામાં આવવું જ પડે પાવાગઢ. देखो ये साला तो यहाँ पहाड़ी वाला रास्ता हम खत्म करता है मित्रों एंड मित्राणी. તમને જોવા જાય પાવાગઢનો એક ખતરનાક નજારો તમે જોઈ શકો છો. કેવો ખતરનાક નજારો જોવાય છે જોવા મળે છે. આગળ સૂર્યચંદન મણી વિસામો છે એટલે મજા જ આવી ગઈ ભાઈ. તો આપણે જઈ રહ્યા છે સૂર્યચંદન મણી વિસામા તરફ. અને
ચાલતો જવાની કંઈક મજા જ કંઈક અલગ છે. મોસમ ભલે ઠંડો છે પણ થાય છે ગરમી. આ છે સૂર્ય ચંદનમણી વિસામો અન્નક્ષેત્ર ચાંપાનેર પાવાગઢ. આ બુઢિયા દરવાજા પાસે આવેલું છે અન્નક્ષેત્ર. મિત્રો હમણાં એક એવી જગ્યાએ આવી ગયા તમને પાવાગઢનો એકદમ નજારો તમને જોવા મળશે ને. હા હા શું વાત કરો એવો નજારો એવો તમે આ શું નજારો તમને જોવા મળે છે. ખાલી એક વાર પાવાગઢ આવી જુઓ તમે ભાઈબંધ ચોમાસામાં. આ સદરસિંહજી પણ આવી ગયા પણ તમે નહીં આવ્યા. તમે પણ આવી ગયો ફટાફટ. હા છે આપણા ભાઈબંધ ગઈ ગયા પેલા રહ્યા. તમે જોઈ શકો છો પથરા પડે ને એને માટે કેવી જાળી બનાવી છે અહીંયા. ગાડીઓ કરતા ચાલવાની મજા આવે લઈ જાઓ. આવો નજારો કોઈક આપણા જ કેમેરામાં કેદ થાય. જનરલમાં આપણો ફોટો પડવા પેલા નહીં ખતરનાક નજારો ભાઈ. દેખામાં ફોટો પણ એક ઘણા મિત્રો ફોટો શૂટ કરે છે. ફોટો પાડો. આ બાજુ એકદમ આ બાજુ નજારો તમને જોવા મળે છે ખતરનાક મિત્રો. અહીંયાથી ફોટો શૂટ કરી લીધું છે અને હવે નીકળી ગયા ઉપર. एकदम पत्थर वाली हैं लगा के भाई यहाँ पे हमको चढ़ना मुश्किल है. तो जय श्री राम का नाम लेके हम जाते हैं ऊपर. रिस्क लेना पड़ता है. इधर चलने की मजा ही कुछ अलग है. यहाँ चलने की मजा ही कुछ अलग है दोस्तों. पर जाकर आता तो उधर जाके तो फाइनली मोची સુધી પૂકી જાય તમે ટ્રાફિક જોઈ શકો છો. થોડીક જ વારમાં અમે મોચી સુધી પૂકી જશું. વાગ્યા છે 11:32 થઈ ગયા છે અને થોડીક વારની અંદર અમે પૂકી જશું. અંદર તમે ટ્રાફિક જોઈ શકો છો. બહુ બધું ટ્રાફિક જોઈ શકો મિત્રો. બહુ ટ્રાફિક છે. શનિવાર પણ ટ્રાફિક છે બહુ. સાથે વચ્ચે પેલું સ્ટીકર છપાય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. પછી પૂકી ગયા છે અને ટ્રાફિક બહુ છે. જોઈ શકો છો માટીનો નજારો. ના છે ઉપર દેખાય છે પાવાગઢ ડુંગર. હવે બધી દુકાનો હતી એ નાસ્તાની બધી તોડી નાખેલી છે. તમે જોઈ શકો છો અહીંયા રૂપે જાય છે, અહીંયા સીડીઓ જાય છે. સીડીઓથી રૂપમાં તમે જોઈ શકો છો બહુ મોટી લાઈન છે. અને બાય અમે ત્યાં ચડી જવાના છે. માતાજીનું નામ લઈએ અને ચલો પાવાગઢ જઈએ. અહીંયાથી અમે પગથિયાં ચડવાની શરૂઆત કરી દીધી છે. બાકી હાથે હાથે જ ચશ્મા
એટલો બધો વાંધો નથી